થાનગઢ સિરામિક ઉદ્યોગ મરણ પથારી જેવી હાલત થાય તેવા દ્રશ્યો સર્જાયા। સિરામિક ઉદ્યોગ માટેના ગેસમાં વધારેલા દરથી થાનગઢ સિરામિક ઉદ્યોગ સંકટમાં 220% વધારો અસહ્ય 40,000 શ્રમિકોના રોજગાર પર ખતરો। થાનગઢ ખાતે તારીખ 28 માર્ચ 2026 આંતરરાષ્ટ્રીય અસ્થિર પરિસ્થિતિ વચ્ચે થાનગઢના સિરામિક ઉદ્યોગકારોએ આજે એક મહત્વપૂર્ણ જનરલ મીટિંગ યોજી, જેમાં ગેસના વધારેલા દરોને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। એસોસિએશનના સભ્યો દ્વારા એકમતથી જણાવાયું કે ઉદ્યોગકારો સરકારશ્રી અને ગુજરાત ગેસ લિમિટેડ કંપની સાથે સહકાર આપવા પ્રતિબદ્ધ છે, પરંતુ હાલના ગેસ દરે ઉદ્યોગ ચલાવવો અશક્ય બની રહ્યો છે। મીટિંગમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે ગેસમાં નવા જાહેર કરાયેલા દરને કારણે ઉત્પાદન ખર્ચમાં અતિશય વધારો થયો છે, જેના કારણે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવી અત્યંત મુશ્કેલ બની રહી છે। ખાસ કરીને ચીન જેવા દેશો સામે સ્પર્ધામાં થાનગઢનો ઉદ્યોગ નબળો પડી રહ્યો છે। વિશેષમાં ઉલ્લેખ કરાયો કે થાનગઢના તમામ સિરામિક યુનિટ્સ એમએસએમઈ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ શ્રેણીમાં આવે છે, જેના કારણે આ ઉદ્યોગને જીવંત રાખવા માટે વિશેષ રાહત અનિવાર્ય બની છે। મુખ્ય માંગણીઓ ગેસના જૂના દર યથાવત રાખવા અથવા માત્ર 5 થી 10% સુધી મર્યાદિત વધારો, હાલનો 220% વધારો તાત્કાલિક પરત ખેંચવો અને ઓછામાં ઓછા 6 મહિના માટે વેટમાં માફી અથવા રાહત પેકેજ આપવા માટે માંગ કરી હતી। તેમજ મીટિંગમાં ઉદ્યોગકારોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે નફો નહીં નુકસાન નહીંના ધોરણે માત્ર 5 થી 10% વધારાને જ સ્વીકારી શકાય છે, જ્યારે 220% જેટલો વધારો કોઈપણ સંજોગોમાં શક્ય નથી, તેવા ઉદ્યોગકારોએ મંતવ્યો આપ્યા હતા। નાનજીભાઈ પરમટેલે જણાવ્યું કે જો ગેસના વધારેલા દર અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો થાનગઢના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા આશરે 40,000 પ્રત્યક્ષ અને પરોક્ષ શ્રમિકો બેરોજગાર બનવાની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। અંતમાં એસોસિએશન દ્વારા મેનેજિંગ ડાયરેક્ટરશ્રીને સંબોધીને રજૂઆત કરવામાં આવી છે કે તેઓ આ મુદ્દે સહાનુભૂતિપૂર્વક અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે, તેમજ સ્પષ્ટતા કરવામાં આવ્યું છે કે યોગ્ય નિર્ણય મળ્યા બાદ જ એપ્રિલ માસ માટે પ્રતિદિન અને પ્રતિમાસ ગેસની ચોક્કસ માંગણી અંગે માહિતી આપવામાં આવશે। આ રજૂઆત માત્ર ઉદ્યોગ બચાવવા માટે નહીં, પરંતુ સમગ્ર થાનગઢ વિસ્તારના આર્થિક સંતુલન અને રોજગાર સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ બની છે। રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ। સંજયભાઈ રમણીકભાઈ ભદ્રકિયા, પાંચાલ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ થાનગઢ। આજરોજ થાનગઢ સિરામિક એસોસિએશનની મિટિંગ મળેલ, જેમાં ગેસ બાબતની ચર્ચા થઈ। ગુજરાત ગેસમાંથી અમને ગઈકાલે એક લેટર મળેલ, એમાં ગુજરાત ગેસ દ્વારા અમને જણાવવામાં આવેલ કે 85 થી 88 રૂપિયાના ભાવમાં ગુજરાત સરકાર આપને ગેસ આપવા માટે તૈયાર છે, તો બધા જ ઉદ્યોગપતિની જે રિક્વાયરમેન્ટ હોય એ અમને જણાવો। એ માટે અમારી આ જનરલ મિટિંગ મળેલ અને જનરલ મિટિંગમાં એસોસિએશનના તમામ સભ્યો હાજર રહી અને સર્વાનુમતે એવું નક્કી થયેલું છે કે આ એટલો ઊંચો ભાવ છે કે જે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટે અમારે વેપાર કરવો શક્ય નથી, તો એ માટે અત્યારે અમને આ ભાવ પોસાતો નથી। સરકારશ્રીને અમારી વિનંતી છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે 40,000 મજૂરોને જે રોજગારી પૂરું પાડી રહ્યું છે થાનગઢ સિરામિક, તો એ રોજગારીનો પણ પ્રશ્ન ન આવે અને સિરામિક પૂર્વવ્રત ચાલુ થાય, એના માટે અમને જૂના જ ભાવે ગેસ આપવા માટે અમે સરકારશ્રીને વિનંતી કરી છે। મયુર જીતેન્દ્રભાઈ દોશી, પેરાડાઇઝ ગ્રુપ વતી બોલું છું। પાંચાલ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું અને આજ રોજ જે મિટિંગ મળી એમાં સર્વાનુમતે જેમ સંજયભાઈએ કીધું તેમ બંધ કરવાનું એલાન કર્યું છે કે અત્યારે અમે લોકો આ ભાવે પોસાય એવું નથી, અમારા કારખાના અત્યારે રજડી પડે એવું છે, તો મજૂરોનો બહુ મોટો પ્રશ્ન આવશે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 40,000 લેબરોને એટલે કે 40,000 ફેમિલીની સવાલ આવે છે। તો સરકારશ્રીને અમારી નમ્ર નિવેદન છે કે અમને ગમે તેમ કરીને એમાં રાહત આપે, પ્લસ જે બેંકના ને એ બધા જે હપ્તા ને એ બધું ઇન્ટરેસ્ટ વ્યાજ અને ફિક્સ ખર્ચા છે એ બધા અગણિત રીતે વધતા જવાના છે, તો એમાં પણ અમને સરકારશ્રી ગમે તેમ કરીને મદદ કરે એવી અમારી સરકારશ્રીની નમ્ર અપીલ છે। નાનજીભાઈ પટેલ, પાંચાલ સિરામિક એસોસિએશનનો ટ્રસ્ટી વતી બોલું છું। મારું સિરામિક છે રિલાયન્સ સિરામિક। અત્યારે મળેલી આ મિટિંગ જે સિરામિક એસોસિએશનની મળી, એમાં અત્યારે પ્રશ્ન એવો આવ્યો છે કે ગેસ ઊંચા ભાવને લીધે લગભગ મોટાભાગની ફેક્ટરીઓ બંધ રહે એવું પોઝિશન છે અને જેના કારણે લેબરને પરોક્ષ અને ઇનપરોક્ષ લગભગ 40,000 મજૂરને અસર થાય એવું છે। અને એમાં જો હવે અમને ફેક્ટરીઓ તો બંધ જ છે, એમાં જો જે બી અમને કંઈ ફિક્સ ચાર્જ છે એમાં રાહત આપે
એવી અમારી અપીલ છે.